આણંદ જિલ્લાના ખંભાતને અડીને આવેલ સોખડા જેડીસીમાં એકતા ફેસ્ટ ફૂડ પ્રાઇવેટ લિમિટેડ એકતા ફાર્મમાં કંપનીમાં કામ કરતા ઝેરી ગેસની અસર થતાં બે કામદારોના મોત થયા હતા. આજે સવારે 10 વાગ્યા આસપાસ સીટીપીની ટાંકી બ્લોક થતાં જેનો લોક ખોલવા માટે 4 મજૂરો નીચે ઉતર્યા હતા, જેમાં ઝેરી ગેસની અસર થતાં મજૂરો ટાંકીમાં જ બેસી ગયા હતા અને ગભરામણ થતાં રમેશભાઈ પોતે ટાંકીની બહાર આવી ગયા હતા. તેમજ અન્ય એક મજૂર કિશનભાઈ પડિયાને પણ ઝેરી ગેસની અસર થવા પામી હતી અને કિશનભાઈ સુરેશભાઈ બારૈયા તેમજ અરવિંદભાઈ બાબુભાઈ હરિજન જેઓને ખૂબ જ મોટા પ્રમાણમાં ઝેરી ગેસની અસર થતાં તેઓ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. ખંભાત કારડિયા કેર સેન્ટર ખાતે ઘાયલ તેમજ મૃતકોના પરિવાર તેમજ સગા સંબંધીઓના ટોળા જોવા મળ્યા હતા અને પોલીસ દ્વારા મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કરતા અંતે ખંભાત પોલીસ દ્વારા સમજ પાડીને પરિવારજનોને સમજાવતા બંને મૃતકોને પીએમ ખાતે કલમસરની મેડિકલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રિપોર્ટર અશ્વિન ખત્રી, ખંભાત. અને આપની એકતા કંપનીમાં આજ રોજ શું ઘટના બની હતી? મારું નામ રમેશ છે. સાહેબ હવે સાફ કરવા માટે ઉતર્યા એક માણસ અને એને શ્વાસ લેવાના કારણે તકલીફથી બેભાન થઈ શ્વાસ અંદર લઈ ના શક્યો એટલા માટે. અને જે સાફ સફાઈ કરવા નીકળો છો તો કંપની તરફથી તમને કોઈ સેફટીના સાધનો આપવામાં આવે છે કે ઓક્સિજન જેવા બોટલો કે ભાઈ તમને? ના, એટલે આ તો કેવું કોકરવાર સાફ કરવાનું હોય. હા, એટલા માટે. ભલે કોકવાર સાફ કરવાનું હોય છે પણ કોઈ તમને સેફટીના સાધનો બહારના માણસો આ કામ તમારું છે સાફ કરવાનું? ના, છતાં કંપનીએ તમારી પાસે કરાવડાવ્યું? હા, એટલે યંત્રો માણસ આપણા એ થઈ ગયો. બરાબર. તો ઓક્સિજન કે કોઈ એવા તમને સેફટીના સાધનો આપ્યા હતા? પેલા માણસ તો લઈને જ આવે છે. તમને આપ્યા હતા? ના, અમને કહ્યું નથી. આજરોજ જે સોખડા એક કેમિકલ ફેક્ટરી ખાતે જે ઘટના બની તેના વિશે આપ સાહેબ શું કહેવા માંગો છો? આમાં આજે તારીખ 22/8/25ના રોજ એકતા ફ્રેશ ફૂડ પ્રાઇવેટ લિમિટેડ એકતા ફાર્મ સોખડામાં સવારે 9:30 વાગે ટીટીપીની ટાંકી બ્લોક થતાં તેમાં કિશન સુરજભાઈ બારૈયા ઉંમર વર્ષ 27 એ બ્લોક ખોલવા નીચે ઉતરેલ હતા, જેમને ઝેરી ગેસની અસર થતાં તે ટાંકીમાં બેસી જતા તેઓને બચાવવા બીજા દર્દી અરવિંદ બાબુભાઈ હરિજન ઉંમર વર્ષ 63 તેઓ પણ ટાંકીમાં ઉતર્યા હતા અને તેઓને પણ ઝેરી ગેસની અસર થતાં ટાંકીમાં બેસી ગયા હતા. તેઓને બચાવવા રમેશ વિઠ્ઠલભાઈ ભોઈ ઉંમર વર્ષ 39 એ પણ ટાંકીમાં ઉતર્યા હતા, જેઓને ઝેરી ગેસની અસર થતાં જાતે ટાંકીની બહાર આવી ગયા હતા. ત્યારબાદ કિશન સોમાભાઈ પડિયાર ઉંમર વર્ષ 32 ટાંકીમાં ઉતર્યા હતા, જેઓને ઝેરી ગેસની અસર થતાં બીજા મજૂર ભાઈઓએ બહાર કાઢ્યા હતા. અત્રેની નીચે પ્રમાણે 4 દર્દીઓની હાલત નીચે મુજબ છે. કિશન સોમાભાઈ પડિયાર ઉંમર વર્ષ 32 જેઓને સારવાર અર્થે બેભાન હાલતમાં 9:30 વાગે અત્રેની હોસ્પિટલમાં દાખલ કરેલ છે. રમેશ વિઠ્ઠલભાઈ ભોઈ ઉંમર વર્ષ 39 તેઓને પણ સારવાર અર્થે સભાન અવસ્થામાં 10 વાગે અત્રેની હોસ્પિટલમાં દાખલ કરેલ છે. કિશન સુરેશભાઈ બારૈયા ઉંમર વર્ષ 27 અને અરવિંદ બાબુભાઈ હરિજન ઉંમર વર્ષ 63 બંનેને અત્રેની હોસ્પિટલમાં 10 અને 10 વાગે મૃત હાલતમાં લાવેલ છે. ભાઈ આ તમારા દીકરાને કંપનીમાં ગેસની અસર થઈને મૃત્યુ પામ્યો છે, શું કહેશો? સાહેબ હું તો કશું જાણ નહીં, મને સવારમાં સારા ઘરથી નીકળ્યા અને હું સવારે મારી રીતે નોકરીમાં નીકળી ગઈ. અહીં આવ્યા પછી આજુબાજુના માણસોથી જાણ પડી કે ગેસ લાગી ગયો જાય, બીજું કશું જાણ નહીં. શું માંગ છે તમારી? શું માંગવાનું? શું નામ તમારું? મારું નામ ધર્મેન્દ્રભાઈ શાંતિભાઈ સોલંકી. શું થયું છે આ ઘટના? આ છોકરો એકતા કંપનીમાં જતો હતો ને તે જે કામ કરતો હતો એ કામની જગ્યાએ બીજા જે ગટરનું કામ આવે એની અંદર છોકરાને નાખ્યો અને છોકરાનું મરણ થયું. એકતાવાળા હરકો જવાબ આપતા નથી. બરાબર, જે છોકરાને થયું છે કાયદેસર અમારે આની કાર્યવાહી કરવાની છે. શું માંગ છે તમારે? અમને માંગ એક જ વસ્તુ, આ જે છોકરાને થયો એનો જવાબ જોઈએ.